નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 7ના સામાજિક વિજ્ઞાન વિષયની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 તારીખ 20/4/2024 શનિવારના રોજ લેવાવાની છે તેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 7ના બધા જ વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર, ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન અને વધારે પ્રેક્ટિસ માટે થઈ અને અસાઇનમેન્ટ પણ આપણે તૈયાર કરેલા છે બ્લુ પ્રિન્ટ પ્રમાણે, અધ્યયન નિષ્પત્તિ પ્રમાણે, જેની લિંક તમને નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। તો જરૂરથી આ તમામ સોલ્યુશન જે છે તેનો અભ્યાસ કરી લેજો। મિત્રો, આ તમામ સોલ્યુશન જે છે તમારી પરીક્ષા માટે ખૂબ ઉપયોગી સાબિત થવાનું છે। તો તમામ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જે છે તેની લિંક વોટ્સઅપ પર પ્રાપ્ત કરવા માટે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ 7ના સામાજિક વિજ્ઞાન વિષયનું આ દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 જે છે તેનું સંપૂર્ણ સોલ્યુશન। પ્રશ્ન નંબર 1 યોગ્ય જોડકા જોડો, જેના કુલ 5 માર્ક્સ છે। તો અહીંયા તમે જોઈ શકો છો, સર્વપ્રથમ આપણને કાંગસિયા આપેલા છે, તેને આપણે જોડીશું સૌંદર્ય પ્રસાધનોના વેચાણ સાથે। બીજું છે વિચરતી જાતિઓ, તો એને આપણે જોડીશું ડી, અનાજ અને ચીજ વસ્તુઓની હેરફેર સાથે। ત્રીજું છે વણઝારા, તો એને આપણે જોડીશું ભવૈયા, ગારુડી અને વાંસફોડ સાથે। ચોથું છે માલધારી, એને આપણે જોડીશું નેસમાં રહેનાર સાથે। ત્યાર પછી પાંચમું છે વિમુક્ત જાતિઓ, તો એને આપણે જોડીશું વિકલ્પ સી, મિયાણા, વાઘેર અને ડફેર સાથે। ત્યાર પછી પ્રશ્ન નંબર 1 ટૂંકમાં જવાબ આપો, જેના કુલ 6 માર્ક્સ છે। પહેલો સવાલ, આદિવાસી સમુદાયનું જીવન કઈ કઈ બાબતો પર નિર્ભર હતું? તો જવાબ આવશે આદિવાસી સમુદાયનું જીવન શિકાર, એકઠી કરેલી વન્ય પેદાશો, સ્થાનિક ખેતી, પશુપાલન, કલા કૌશલ્યથી બનાવેલ સાધન સામગ્રી વગેરે બાબતો પર નિર્ભર હતું। બીજો સવાલ, દુર્ગાવતીએ કોના નામથી શાસન સંભાળ્યું હતું, શા માટે? તો યુવાન વયે પોતાના પતિ દલપતનું મૃત્યુ થતાં દુર્ગાવતીએ પોતાના 5 વર્ષના પુત્ર વીર નારાયણના નામથી રાજ્યનું શાસન સંભાળ્યું હતું। ત્રીજો સવાલ, બુરંજી નામની ઐતિહાસિક કૃતિને કઈ કઈ ભાષામાં લખવામાં આવી હતી? તો જવાબ આવશે બુરંજી નામની ઐતિહાસિક કૃતિને પ્રથમ અહોમ ભાષામાં અને પછી આસમી ભાષામાં લખવામાં આવી હતી। ત્યાર પછી પ્રશ્ન નંબર 2, નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો, જેના કુલ 10 માર્ક્સ છે। પહેલો સવાલ, ગુરુ નાનક કઈ શાખાના સંત હતા? તો જવાબ આવશે વિકલ્પ સી, નિર્ગુણ। બીજું, જ્ઞાનેશ્વર ભગવદ્ ગીતા ઉપર લખેલ ટીકા કયા નામે ઓળખાય છે? તો જવાબ આવશે વિકલ્પ બી, જ્ઞાનેશ્વરી। ત્રીજું, મહારાષ્ટ્રના કયા સંતના અભંગો ખૂબ જ જાણીતા છે? તો જવાબ આવશે વિકલ્પ ડી, તુકારામ। ચોથું, ભારતમાં સૂફી મત ફેલાવનાર કેટલી પરંપરાઓ હતી? તો જવાબ આવશે વિકલ્પ ડી, 4। પાંચમું, કયા સંતના પદો પ્રભાતિયા તરીકે જાણીતા છે? તો જવાબ આવશે વિકલ્પ ડી, નરસિંહ મહેતાના। છઠ્ઠું, મીરાબાઈના લગ્ન કયા રાજ પરિવારમાં થયા હતા? તો જવાબ આવશે વિકલ્પ બી, મેવાડ। સાતમું, રામચરિતમાનસ ગ્રંથની રચના કોણે કરી હતી? તો જવાબ આવશે વિકલ્પ એ, તુલસીદાસ। આઠમું, મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનનો પ્રારંભ કોણે કર્યો હતો? તો જવાબ આવશે વિકલ્પ એ, જ્ઞાનેશ્વરે। નવમું, સમર્થ ગુરુ રામદાસ કોના ગુરુ હતા? તો જવાબ આવશે વિકલ્પ ડી, છત્રપતિ શિવાજી। 10મું, ગુજરાતી ભાષાના આદિ કવિ કોણ છે? તો જવાબ આવશે વિકલ્પ સી, નરસિંહ મહેતા। પ્રશ્ન નંબર 3, નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો, જેના કુલ 5 માર્ક્સ છે। પહેલો સવાલ, ગુરુ નાનક શીખ ધર્મના સ્થાપક હતા? તો જવાબ આવશે ખરું। બીજું, તુકારામ મહારાષ્ટ્રના સંત કવિ હતા? તો જવાબ આવશે ખરું। ત્રીજું, મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનનું મુખ્ય મથક પંઢરપુરનું વિઠોબા મંદિર હતું? તો જવાબ આવશે ખરું। સંત કબીર વ્યવસાય ખેડૂત હતા? તો જવાબ આવશે ખોટું। પાંચમું, ભક્તિ માર્ગના અનુયાયીઓ એકેશ્વરવાદમાં માનતા હતા? તો જવાબ આવશે ખરું। ત્યાર પછી પ્રશ્ન નંબર 4 ભારતમાં નીચેના ઉત્સવો વિશે માહિતી આપો, જેના કુલ 8 માર્ક્સ છે। એમાં પહેલું છે દિવાળી, તો ભારતમાં દિવાળીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે। આ તહેવારની સાથે વાઘબારસ, ધનતેરસ, કાળી ચૌદસ, નૂતન વર્ષ, ભાઈબીજ, લાભ પાંચમ વગેરે તહેવારો જોડાયેલા છે। દિવાળીનો તહેવાર પ્રકાશના પર્વ તરીકે પણ ઓળખાય છે। ઘેર ઘેર દીવા પ્રગટે છે, બાળકો ફટાકડા ફોડી અને આનંદ મેળવે છે। ત્યાર પછી બીજું છે હોળી, તો હોળીનો તહેવાર ભારતભરમાં ઉજવવામાં આવે છે, પરંતુ ઉત્તર ભારતમાં તેનું ખૂબ મહત્વ છે। હોળીનો તહેવાર 2 દિવસનો હોય છે, પહેલા દિવસે હોળી અને બીજા દિવસે ધૂળેટી। હોળીના દિવસને આસુરી શક્તિ ઉપર સાત્વિક શક્તિના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે। આ દિવસે સાંજના સમયે હોળીનું પૂજન કરી તેને પ્રગટાવવામાં આવે છે અને ધૂળેટીનો તહેવાર એકબીજા ઉપર રંગો છાંટી અને ઉજવવામાં આવે છે।
ત્યાર પછી ત્રીજું છે ઓણમ. તો ઓણમ એ કેરળ રાજ્યનો મુખ્ય તહેવાર છે. તે મલયાલમ કેલેન્ડરના પ્રથમ મહિના ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરના મહિના મુજબ સપ્ટેમ્બરમાં 10 દિવસ સુધી ઉજવવામાં આવે છે. ફૂલોની સજાવટ, વિવિધ વાનગીઓ, નૃત્યોની રમઝટ, વલ્લમકાલી નામની નૌકા સ્પર્ધા એ ઓણમ તહેવારની વિશેષતા છે. આ તહેવારમાં સાદિયા નામનું ભોજન પણ લેવામાં આવે છે. ત્યાર પછી ચોથું જોઈએ ઈદ. ઇસ્લામ ધર્મમાં 2 ઈદ મનાવવામાં આવે છે, ઈદ ઉલ ફિત્ર અને બીજું છે ઈદ ઉલ અઝહા. ઈદ ઉલ ફિત્ર રમઝાન ઈદ પણ કહેવાય છે. પવિત્ર રમઝાન માસના રોઝા પૂરા થયા પછી રમઝાન ઈદના દિવસે મુસ્લિમો સમૂહમાં નમાઝ પઢે છે. એ પછી તેઓ એકબીજાને ભેટી ઈદની મુબારકબાદી આપે છે. ઈદ ઉલ અઝહા એટલે કે બલિદાનની ઈદ. આ ઈદ હજમાં આવેલ પવિત્ર કાબાની યાત્રા સાથે જોડાયેલી છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4બ, ખાલી જગ્યા પૂરો, જેના કુલ 3 માર્ક છે. પહેલું, ખાલી જગ્યા એ નૃત્યનો આત્મા છે, તો જવાબ આવશે કથકલી. બીજું, બિહુ એ ખાલી જગ્યા રાજ્યનું પ્રસિદ્ધ નૃત્ય છે, તો અસમ. અને કથકલી એ ખાલી જગ્યા રાજ્યની નૃત્ય પરંપરા છે, તો જવાબ આવશે કેરળ. ત્યાર પછી પ્રશ્ન નંબર 5, સવિસ્તાર ઉત્તર આપો, જેના કુલ 6 માર્ક છે. એમાં પહેલું, પૂર સમયે રાખવાની સાવચેતી વિશે જણાવો. તો પૂર આવે ત્યારે ઘરના ગેસ અને વીજળીના જોડાણો બંધ કરી દેવા, પોતાની કિંમતી અને અંગત વસ્તુઓ લઈ સલામત સ્થળે જતું રહેવું, સ્વચ્છ પાણી, સૂકો નાસ્તો, ફાનસ, મીણબત્તી, દિવાસળીની પેટી, રેડિયો, મોબાઈલ વગેરે પોતાની પાસે રાખવા, બાળકોને ભૂખ્યા ન રાખવા, પાણી ઉકાળીને જ પીવું, પાલતુ પ્રાણીઓને ખીલેથી છોડી મૂકવા, સાપ અને અન્ય જીવજંતુઓને દૂર રાખવા, વાંસની લાકડી સાથે રાખવી, ખોરાક બનાવવા પૂરના પાણીનો ઉપયોગ ન કરવો, તેમજ રસ્તાઓ અને પૂરની પરિસ્થિતિની ચોક્કસ માહિતી મેળવ્યા વિના સલામત સ્થળેથી નીકળવું નહીં. ત્યાર પછી બીજો સવાલ, આપત્તિની અસરો જણાવો. તો આપત્તિની મુખ્ય અસરો નીચે પ્રમાણે છે. આપત્તિને લીધે સ્થવર કે જંગમ મિલકતોને ભારે નુકસાન થાય છે કે નાશ પામે છે. એ મિલકતોનું નવેસરથી બાંધકામ કરવા માટે સરકારને કરોડો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. તેથી વિકાસના ચાલુ કામ બંધ કરવા પડે છે. જે પરિવારોએ કમાનાર વ્યક્તિ ગુમાવ્યા હોય તેમની આર્થિક સ્થિતિ ભારે કફોડી બને છે. આપત્તિમાં કાયમી વિકલાંગ બનનાર વ્યક્તિઓ માનસિક સ્વસ્થતા ગુમાવે છે. તેઓએ માનસિક યાતનામાંથી બહાર લાવી તેમનું પુનર્વસન કરવાનું કામ ભારે પડકારજનક બને છે. નિર્દોષ બાળકો અને સ્ત્રી પુરુષોનું અકાળે અવસાન થાય છે. અનાથ બનેલા બાળકોની અને નિરાધાર બનેલા વૃદ્ધોની હાલત કફોડી બને છે. તેઓની સાર સંભાળ અને બંદોબસ્ત કરવો ઘણો કઠિન છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 6, નીચેના વિધાનોના કારણ આપો, જેના કુલ 6 માર્ક છે. એમાં પહેલું, જમીનનું ધોવાણ થતું અટકાવવું જોઈએ. તો જમીનનું ધોવાણ થવાથી જમીનના ઉપરના ભાગમાં રહેલા પોષક તત્વો પાણીની સાથે ધસડાઈને જતા રહે છે, જેનાથી જમીન બિનફળદ્રુપ બને છે. જમીનની પાક ઉત્પાદન ક્ષમતા ઘટી જાય છે. આવું થતું અટકાવવા જમીનનું ધોવાણ થતું અટકાવવું જોઈએ. લદ્દાખને નાના તિબેટ તરીકે ઓળખવામાં આવે છે. તો લદ્દાખમાં તિબેટિયન સંસ્કૃતિના બહોળા ફેલાવાને કારણે લદ્દાખને નાના તિબેટ તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજો સવાલ, કચ્છનું લોકજીવન વૈવિધ્યસભર છે. કચ્છના લોકો ઘેટાં, બકરા, ગાય, ભેંસ, ઊંટ, ગધેડા વગેરે પ્રાણીઓનો ઉછેર, વહાણવટું, માછીમારી તેમજ ઝીંગા પકડવા વગેરે જેવા વ્યવસાય સાથે સંકળાયેલા છે. કચ્છના કેટલાક લોકો વિશિષ્ટ પ્રકારનું ભરત ગૂંથણ અને હસ્તકલાના વ્યવસાયમાં પણ જોડાયેલા છે. માટે કહી શકીએ કે કચ્છનું લોકજીવન જે છે તે વૈવિધ્યસભર છે. અહીં આંતરિક ઉદ્યોગો પણ વિકસ્યા છે. પરિણામે રણ પ્રદેશમાં રોજગારીનું પ્રમાણ વધ્યું છે. અહીં ઝડપથી વિકસી રહેલો પ્રવાસન ઉદ્યોગ અનેક લોકોને રોજગારી આપે છે. અને કચ્છના સપાટ પ્રદેશોમાં પેરાગ્લાઇડિંગ જેવી સાહસિક પ્રવૃત્તિઓ પણ હાલમાં વિકસી રહી છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 7, મને ઓળખો, જેના કુલ 5 માર્ક છે. એમાં પહેલું, હું ભારતીય મૂળની પ્રથમ મહિલા અવકાશયાત્રી છું, તો જવાબ આવશે કલ્પના ચાવલા. બીજું, હું ભારત દેશની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ છું, તો શ્રીમતી પ્રતિભાસિંહ પાટીલ. ત્રીજું, મારા રાજ્યની મહિલાઓએ દારૂબંધી કરાવવા સરકાર સામે સફળ આંદોલન કર્યું, તો બિહાર. ચોથું, મહિલા સશક્તિકરણ માટેની યોજના છું, તો સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા. મકાનને ઘર બનાવવાનું કામ મારા દ્વારા જ શક્ય બને છે, તો જવાબ આવશે મહિલા. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8, ટૂંકમાં પરિચય આપો, જેના કુલ 6 માર્ક છે. એમાં પહેલું, લતા મંગેશકર. લતા મંગેશકરનો જન્મ 28 સપ્ટેમ્બર 1929ના રોજ થયો. તેમનું મૃત્યુ 6 ફેબ્રુઆરી 2020ના રોજ થયું. તેઓ ભારતના પાર્શ્વગાયિકા અને પ્રસંગોપાત સંગીત નિર્દેશક હતા. તેમણે મુખ્યત્વે હિન્દી, બંગાળી અને મરાઠી સહિતની 36થી વધુ ભારતીય ભાષાઓ અને કેટલીક વિદેશી ભાષાઓમાં ગીતો રેકોર્ડ કર્યા હતા. તેમને ભારત રત્ન એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યાર પછી બીજું, ઇન્દિરા ગાંધી. ઇન્દિરા ગાંધીનો જન્મ 29 નવેમ્બર 1917ના રોજ થયો હતો. તેમનું મૃત્યુ 31 ઓક્ટોબર 1984ના રોજ થયું હતું. ભારત દેશના ત્રીજા અને પ્રથમ મહિલા વડાપ્રધાન હતા. વર્ષ 1966થી 1977 અને 1980થી 1984 સુધી 15 વર્ષ તેમણે ભારતના વડાપ્રધાન તરીકે સેવાઓ આપી હતી. ઇન્દિરા ગાંધી બીજા સૌથી લાંબી સેવા આપતા વડાપ્રધાન બન્યા હતા.
ત્યાર પછી ત્રીજું છે મહિલા સશક્તિકરણ. મહિલા સશક્તિકરણ માટે સરકાર છોકરીઓનો ઉચ્ચ શિક્ષણ માટે વિશેષ સહાય કરે છે. દીકરીને જન્મ પહેલાં જ મારી નાખવા સામે સરકાર સ્ત્રીભ્રૂણ હત્યા વિરોધી કાયદો બનાવી ગર્ભ પરીક્ષણને કાનૂની ગુનો બનાવ્યો છે. છોકરીઓ વધુમાં વધુ પ્રામાણિક શિક્ષણ પૂર્ણ કરે એવા સઘન પ્રયત્ન સરકાર કરી રહી છે. વધુમાં નારી સશક્તિકરણ માટે સરકાર દ્વારા સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા અંતર્ગત અનેક યોજનાઓ ચાલે છે અને કન્યાઓની સુરક્ષા અને રક્ષણ માટે સરકાર સતત પ્રયત્ન કરી રહી છે. પ્રશ્ન નંબર 9, એક જ શબ્દમાં જવાબ આપો. એમાં પહેલું, રેડિયોની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી? તો જવાબ આવશે માર્કોનીએ. ત્યાર પછી છે વોકી ટોકીનો ઉપયોગ સૌથી વધુ પ્રમાણમાં કોણ કરે છે? તો પોલીસ અને સેના. ત્રીજું, દુનિયામાં સૌથી વધુ ચલચિત્રો કયા દેશમાં બને છે? તો ભારતમાં. ચોથું, માનવીને કઈ સૌથી મહત્વની ભેટ મળી છે? તો બુદ્ધિની. અને પુસ્તકો શાનો ભંડાર છે? તો જવાબ આવશે જ્ઞાનનો. ત્યાર પછી પ્રશ્ન નંબર 10, ટૂંક નોંધ લખો જેના કુલ 6 માર્ક્સ. એમાં પહેલું, ગ્રાહકની ફરજ. ગ્રાહકે કોઈ પણ વસ્તુ કે સેવાની ખરીદીના સમયે જીએસટી વાળું અસલ બિલ લેવાનો અચૂક આગ્રહ રાખવો જોઈએ. વિક્રેતા પાસેથી એ બિલ મેળવીને તેને યોગ્ય સમય સુધી સાચવી રાખવું. મોટી ખરીદી તેમજ મુખ્યત્વે વિદ્યુત કે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો ISI ના માર્કાવાળા ખરીદવાનો આગ્રહ રાખવો. વિક્રેતાના સહી સિક્કા કરેલા ગેરંટી કાર્ડ, વોરંટી કાર્ડ, ફ્રી સર્વિસ કૂપન વગેરે ધ્યાનમાં રાખીને ખાસ મેળવી લેવા અને તેમને સાવચેત અને તેને સાચવી રાખવા. સોના અને ચાંદીના દાગીના હોલમાર્કવાળા જ ખરીદવા. કોઈ પણ ટેક્સ બચાવવાની વેપારીની લોભામણી વાતોમાં આવ્યા વિના હંમેશા પાકું બિલ લેવાનો આગ્રહ રાખવો. બિલમાં દાગીનાની શુદ્ધતા, કિંમત, ઘડાઈ વગેરે તમામ વિગતો અલગ રીતે સ્પષ્ટતાથી લખાયેલી છે કે નહીં તે જોઈ તપાસી અને ચકાસી લેવા. ખાદ્ય પદાર્થો હંમેશા એગમાર્ક અને FSSAI લોગોવાળા નિશાનીઓવાળા જ ખરીદવા. એ પદાર્થોની કિંમત, પેકિંગ, તેમની કંપની, બ્રાન્ડ નેમ, બેચનો નંબર, ઉત્પાદનની તારીખ, ચોખ્ખું વજન, અંતિમ તિથિ, ઇન્ગ્રેડિયન્ટ્સ વગેરે તમામ વિગતો જોઈ તપાસીને ચકાસી લેવા. ભેળસેળના કિસ્સામાં ફરિયાદ અવશ્ય કરવી. દવાઓની પ્રિસ્ક્રિપ્શન સાથે ખરાઈ કરી લેવી. દવાઓના ઉત્પાદનની તારીખ અને એક્સપાયરી ડેટ તપાસી લેવી. જેનરિક દવાઓ સુલભ હોય તો તેને ખરીદવાનો આગ્રહ રાખવો. તૈયાર કપડાં ખરીદતી વખતે તેનું કાપડ, કલર, સિલાઈ, જરી ભરત, માપ, સાઇઝ વગેરે તપાસવા. ગેસ સિલિન્ડરમાં સીલ અને વજન તપાસવા. રિક્ષા કે ટેક્સીમાં મીટર ઝીરો કરાવીને બેસવું. વાહનમાં પેટ્રોલ કે ડીઝલ ભરાવતી વખતે પંપના ઇન્ડિકેટર પર 0 મીટર રીડિંગ જોઈ લેવું. તેમજ સાધનમાં કેરોસીન લેતી વખતે માપિયામાં ફીણ નીચે બેઠા પછી પૂરેપૂરું ભરીને ખરીદવાનો આગ્રહ રાખવો. પોતાના સંતાનોને શાળામાં પ્રવેશ મેળવતી વખતે શાળામાં સલામતીની વ્યવસ્થા અને શિક્ષકોની શૈક્ષણિક લાયકાતો વગેરે મેળવી લે. આ ઉપરાંત બીજા ઘણા બધા મુદ્દાઓ દર્શાવેલા છે તે તમામ બાબતોનું આપણે ધ્યાન રાખવું જોઈએ. મિત્રો, ધોરણ 3 થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર બ્લુ પ્રિન્ટના આધારે આપણે તૈયાર કરેલા છે. જેમાં મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન અને વધારે અભ્યાસ માટે અસાઇનમેન્ટના સોલ્યુશન તૈયાર કરેલા છે. જેમાં રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટની અંદર તમને મળશે, જેથી કરી સીધી ઝેરોક્સ કરાવી અને તમે તેનો ઉપયોગ કરી શકશો. અને સાથે સાથે આ તમામ પ્રશ્ન જે છે તેમના ઉત્તરો એટલે કે સોલ્યુશનને જવાબો પણ આપેલા છે. અને તમામ સોલ્યુશન વોટ્સઅપ પર જો તમારે PDF મેળવવી હોય તો નંબર આપણને આપેલો છે 70 46 22 22 54 આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને સમગ્ર સોલ્યુશનની PDF તમે મેળવી શકશો. બીજું છે શોપિંગ કોમ્પ્લેક્સ અને મોલ. તો મોટા શહેરોમાં એક જ બિલ્ડિંગમાં એક સાથે જુદી જુદી વસ્તુઓના વેચાણની અનેક દુકાનો હોય છે, જેને શોપિંગ કોમ્પ્લેક્સ કહે છે. શોપિંગ કોમ્પ્લેક્સના શોરૂમમાં નાની મોટી કંપનીઓની બ્રાન્ડેડ અને બ્રાન્ડ વિનાની વસ્તુઓ મળે છે. મોટી કંપનીઓ જાહેર ખબરો દ્વારા ઉચ્ચ ગુણવત્તાની જાહેરાતો કરી અને બ્રાન્ડેડ વસ્તુઓ ઊંચા ભાવે મોટા શોરૂમમાં વેચાતી હોય છે. એ વસ્તુઓની કિંમતો વધુ હોવાથી પૈસાદાર લોકો જ તેને ખરીદી શકતા હોય છે. શોપિંગ કોમ્પ્લેક્સની કેટલીક વિશિષ્ટતાઓ હોય છે, જેમ કે મોલની દુકાનો ગ્રાહકોને કેન્દ્રમાં રાખીને સજાવવામાં આવે છે. વિવિધ બ્રાન્ડની અનેક વસ્તુઓ એકસાથે વેચાતી હોવાથી ગ્રાહકને વસ્તુની પસંદગી કરવાની તક મળે છે. વાતાનુકૂલિત મોલમાં ગ્રાહક ખરીદી માટે પોતાનો પૂરતો સમય આપીને વિશેષ વળતર મળતી હોય તેવી વસ્તુઓ ખરીદી શકે છે. મોલમાં વસ્તુની છાપેલી કિંમત ઉપર વિશેષ વળતર આપવામાં આવે છે. મોલમાં ખરીદી માટે કાઉન્ટર પર રોકડ નાણાં, ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ વગેરેથી ચૂકવણું કરી શકે તેવી વ્યવસ્થા હોય છે. પ્રશ્ન નંબર 11 તફાવત આપો, જેના કુલ 4 માર્ક્સ. એમાં સાપ્તાહિક બજાર અને ઓનલાઈન બજાર. તો સાપ્તાહિક બજાર એ કોઈ એક નિશ્ચિત દિવસે ભરાય છે, જ્યારે ઓનલાઈન બજાર દ્વારા ગમે ત્યારે ખરીદી કરી શકાય. સાપ્તાહિક બજારમાં ગ્રાહક વસ્તુ તપાસીને ખરીદી કરે છે, જેથી છેતરપિંડીનો ભય ઓછો રહે છે. જ્યારે ઓનલાઈન બજારમાં વસ્તુ તપાસી શકતો નથી, માટે છેતરપિંડીનો ભય વધારે રહે છે. પસંદગીના વિકલ્પો ઓછા હોય છે. ઓનલાઈન બજારમાં પસંદગીના વિકલ્પો વધારે હોય છે.
બીજું, મોહલ્લા બજાર અને શોપિંગ કોમ્પ્લેક્સ. તો આ દુકાનો ઘરની આજુબાજુમાં હોય છે, જ્યારે એક જ બિલ્ડિંગમાં એકસાથે કેટલી અલગ અલગ દુકાનો હોય છે, જેને શોપિંગ કોમ્પ્લેક્સ કહેવાય. અહીં ગ્રાહકો દૂધ, છાશ, દહીં, કરિયાણા, તેલ, મસાલા, ગૃહ વપરાશની ચીજવસ્તુઓ, સ્ટેશનરી અને દવા વગેરે ખરીદી શકે છે. ગ્રાહકને કેન્દ્રમાં રાખી દુકાનો સજાવવામાં આવે છે. મોહલ્લા બજારમાં ઉધાર વેચાણ પર પણ થાય છે, જ્યારે શોપિંગ કોમ્પ્લેક્સની અંદર ગ્રાહકો રોકડ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને નેટ બેન્કિંગથી પૈસા ચૂકવે છે. પ્રશ્ન નંબર 11 પ્રમાણિત ચીજવસ્તુઓની નિશાની ઓળખીને તેના નામ લખો. તો પહેલી નિશાની એગમાર્કની છે, બીજી આઈએસઆઈની છે, ત્રીજી FSSAIની છે, ચોથી હોલમાર્કની છે અને પાંચમું જે છે તે વોલમાર્કની છે. તો દોસ્તો ફરી મળીશું આપણે એક નવા વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024ના બધા જ વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર, ગયા વર્ષના જૂના પ્રશ્નપત્રના સોલ્યુશન અને વધારે અભ્યાસ માટે આપણે જે અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF બંને મુકાઈ ચૂક્યા છે. તો આ વિડીયો અને PDFનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને PDFની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે.